રહ્યા છો બિફોર 8 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના દોરડા, શહેરના અલગ અલગ મસાલાના વેપારીઓને ત્યાં દોરડાની કાર્યવાહી। આગામી તહેવારોને ધ્યાનમાં રાખી તપાસ, અલગ અલગ વેપારીઓના ત્યાંથી ફરાળના નમૂના લેવામાં આવ્યા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓને ત્યાં તપાસ, હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત ફરાળના વેચાણ સામે પાલિકાની તપાસ। ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આજે આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જે ફરાળી ફરાળી ખાદ્ય પદાર્થો બનાવતી હોય તથા વેચાણ કરતી હોય તે સંસ્થાઓની તપાસ કરી ચાલુ શ્રાવણ માસના તહેવારમાં ફરાળી વાનગીઓનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય જે ફરાળી ખાદ્ય પદાર્થોનો નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન ફરાળી વસ્તુ જેવી કે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, મોરૈયો, સાબુદાણા વગેરેના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવીએ તે આગળની કાર્યવાહી કરવામાં આવશે। બિફોર 8 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલજર, સુરત।